થી લઈને 15 આ એકમની અંદરથી 6 થી લઈને 8 MCQ પૂછાતા હોય છે એવરેજ. અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકરણમાં કન્ફ્યુઝન થતું હોય છે. 13મું પ્રકરણ 14મું પ્રકરણ ખાસ કરી. તો આમાં ચિંતા કરવાની તમારે જરૂર નથી. એનસીઆરટી બુકમાં જે આપેલું એ તમારે તૈયાર કરવાનું છે. અને પેપરની અંદર બધા જ જે MCQ પાછલા 3-4 વર્ષો જોશો તમે તો બધા જ આપણે બુકમાંથી પૂછાય. એટલે આ પ્રકરણમાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. દરેક પ્રકરણ આપણું એવું છે કે વધારાનું કરશો તો ઘણું તૈયાર કરવું પડશે કે જેનો અંત જ નથી. બરાબર, તો આપણે એનસીઆરટીની બુકમાં જે આપેલું છે તમારે રિવિઝન કરવાનું છે ને તૈયારી કરવાની છે. વધારાના કોઈ MCQ તમે છેલ્લે પેપરોમાં ને અત્યારે જોવો તો એ બહુ ચિંતા કરવાની તમારે જરૂર નથી. પેપર તમારી બુકમાંથી તમે જે તૈયાર કર્યું છે એની અંદરથી આવવાનું છે. આપણને અહીંયા જે વૈજ્ઞાનિક આપેલા છે મેલ્વિન કેલ્વિન, આપણે આગળ આવવાનું છે કેલ્વિન ચક્ર. એમાં એમણે ક્લોરેલાલીલનો ઉપયોગ કર્યો હતો. ક્લોરેલાલીલ આવે છે આપણે ક્લોરોફાઇસની અંદર. બરાબર, કાર્બન 14 નો એમણે ઉપયોગ કર્યો હતો રેડિયો એક્ટિવ. અને એમને નોબેલ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે આ જે સંશોધન બદલ. પ્રકરણ પહેલું છે આપણું, પહેલું એટલે કે આ એકમનું પહેલું પ્રકરણ વનસ્પતિઓની અંદર વહન. પહેલા જ અહીંયા તમને પ્રસ્તાવના આપેલી છે. પ્રસ્તાવનાની અંદરથી અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ છે કે ટૂંકા અંતર સુધી પદાર્થોનું જે વહન થવાનું છે તો એ પ્રસરણ દ્વારા થાય અને કોષ રસના પ્રવાહ દ્વારા થઈ શકતું હોય છે. પરંતુ જ્યારે લાંબા અંતરનું વહન થાય તો લાંબા અંતરના વહન માટે વનસ્પતિની અંદર જલવાહક અનુવાહક પેશી આવેલી છે. એના દ્વારા જે વહન થાય જેને કહેવામાં આવે છે સ્થળાંતરણ. હવે તમને ખ્યાલ છે જલવાહકની અંદર જે વહન થવાનું છે, જલવાહક પેશીની અંદર જે વહન થવાનું છે, જલવાહક પેશીની અંદર વહન થશે એક માર્ગી. જ્યારે અન્નવાહક પેશીની અંદર જે વહન થવાનું છે એ વહન થવાનું છે દ્વિમાર્ગી. અન્નવાહકની અંદર વહન કેવું થવાનું છે? દ્વિમાર્ગી વહન થવાનું છે. ઘણીવાર અહીંયા આજે તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા એરર અમુક વખત આવી જતી હોય છે, એના લીધે પ્રોબ્લેમ થાય છે, દ્વિમાર્ગી છે. બરાબર, તો આ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે. પ્રસરણ આપણને અહીંયા આપેલું છે, તો પ્રસરણ તમને ખ્યાલ છે કે કોઈ પણ દ્રવ્યનાણુ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન થતા હોય છે. આપણે અહીંયા યાદ રાખવાનું છે કે વનસ્પતિઓમાં આપણે પ્રસરણ કઈ મહત્વનું છે? તો વનસ્પતિ દેહમાં વાયુનું વહન માત્ર પ્રસરણ દ્વારા થાય છે. આ માટે અગત્યનું છે. ખરા ખોટા વિધાનમાં તમને પૂછાઈ શકે કે પ્રસરણ એ જીવંત તંત્ર પર આધારિત પ્રક્રિયા છે, તો ખોટું થવાનું. જીવંત તંત્ર પર આધારિત નથી. નિર્જીવની અંદર પણ આપણે પાણીનું કોઈ પણ પદાર્થ છે કે એનું પ્રસરણ થતું હોય છે. સાનુકૂલિત પ્રસરણની આપણને વાત કરેલી છે કે જે પદાર્થ લિપિડમાં ભળી જનાર છે જે સરળતાથી પ્રસરણ પામી શકે છે. કારણ કે પટલ જે આવેલું છે તો પટલની અંદર કોણ આવેલું હોય છે? લિપિડ આવેલું, ફોસ્ફોલિપિડ આવેલું છે. લેસિથિન ફોસ્ફોલિપિડ આપણે જે અણુના પ્રકરણની અંદર આવતું હોય છે. સાનુકૂલિત પ્રસરણ પણ જે આવેલું છે, સાનુકૂલિત પ્રસરણ ઢોળાંશની દિશાની અંદર થતું હોય છે. પહેલાથી જે ઢોળાંશ આવેલું એની દિશાની અંદર થતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને આ વિધાન જે લખેલું છે એની અંદર કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ ઓછીથી વધુ સાંદ્રતા તરફ વાસ્તવિક વહન કરી શકતા નથી, આમ આ કારણે ઉર્જાનો ઉપયોગ આવશ્યક બને. એટલે જો આપણે ઓછાથી વધુ તરફ વહન કરાવડાવવું હોય તો ઉર્જાની જરૂર પડે, પરંતુ સાનુકૂલિતની અંદર એવું છે નહીં, એટલે આ ચિંતા કરવાની નથી. બીજું, જ્યારે જ્યારે પણ વાહક પ્રોટીન આવે તો વાહક પ્રોટીન અવરોધકો પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ બાબત યાદ રાખવાની. પોરિન્સનો MCQ આપણને નીટની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. પોરિન્સ પોર એવું થવાનું છે કે એક પ્રકારના પ્રોટીન છે. કણાપ સૂત્ર, બેક્ટેરિયાનું બહારનું પટલ, રંજક દ્રવ્ય કણ આની અંદર આવેલા હોય છે. અને નાના કદના પ્રોટીન જેટલા અણુઓને પસાર થવા દે છે. આની અંદરથી તમારે ખરા ખોટા વિધાનનો MCQ પૂછાય તો કન્ફ્યુઝન થાય, ભૂલ ના પડવી જોઈએ. બરાબર છે, પટલમાંથી નાના કદના પ્રોટીન જેટલા અણુઓને વહન થવા દે છે. એક્વાપોરિન્સનું આપણે MCQ અહીંયા પૂછાઈ શકે છે. બરાબર છે, એક્વાપોરિન્સ તમારે અહીંયા યાદ રાખવાનું છે કે જલમાર્ગ જે આવેલો છે 8 પ્રકારના એક્વાપોરિન્સનો બનેલો છે. આકૃતિ પણ તમારે ખાસ અહીંયા યાદ રાખવાની, યુનિપોર્ટ, એન્ટીપોર્ટ અને સિમ્પોર્ટ. સક્રિય વહન આપણને ખબર પડી ગઈ. સક્રિય વહન થવાનું છે ઢોળાંશની વિરુદ્ધ દિશાની અંદર થવાનું છે. અહીંયા જો વહનની તુલના આપેલી છે, આ તુલના તમે યાદ રાખશો આમાંથી તમારે બધા MCQ છે MCQ ક્લિયર થઈ જવાના છે. વનસ્પતિના જલ સંબંધો આપેલા છે. અહીંયાથી તમને જોડકાનો MCQ પૂછાઈ શકે. તડબૂચ આવેલું તો 92% ભાગ પાણી આવેલું હોય છે. અને શાકીય વનસ્પતિ, છોડ સ્વરૂપની વનસ્પતિ, તો છોડ સ્વરૂપની વનસ્પતિમાં શુષ્ક પદાર્થોની માત્રા, આટલા વિધાનમાંથી તમારે MCQ શુષ્ક પદાર્થ કેટલા આવેલા છે? 10 થી 15%. એટલે બાકીનું પાણી છે 90 થી 85% પાણી આવેલું છે શાકીય વનસ્પતિની અંદર. બીજું MCQ આપણને અહીંયાથી પૂછાઈ શકે કે એક દિવસની અંદર
બરાબર. મકાઈનો જે છોડ આવેલો છે 3 લીટર જેટલું પાણીનું શોષણ કરે, જ્યારે રાઈનો છોડ લગભગ 5 કલાકમાં પોતાના વજન બરાબરનું પાણીનું શોષણ કરવાનું છે. એટલે એમસીક્યુ તમને આપે કે રાઈના છોડનું વજન 5 કિલોગ્રામ અથવા તો 2 કિલોગ્રામ જેટલું છે અને કેટલું પાણી એ પોતે શોષણ કરવાનું છે. આ રીતે તમને એમસીક્યુ આપી શકે. જલ ક્ષમતાનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે, સાઈ ડબલ્યુ બરાબર સાઈ એસ વત્તા સાઈ પી. પાણીનું જે વહન થવાનું છે, તો પાણીનું વહન કઈ તરફ થવાનું છે? આપણે પાણીના વહનની વાત કરીએ તો પાણીનું જે વહન થવાનું છે, પાણીનું વહન ઊંચી જલ ક્ષમતા વાળો જે વિસ્તાર છે, ઊંચી જલ ક્ષમતા વાળા વિસ્તારથી કઈ તરફ જવાનું છે? નીચી જલ ક્ષમતાનો જે વિસ્તાર છે, નીચી જલ ક્ષમતાના વિસ્તાર તરફ થવાનું છે. બરાબર. બીજું આપણે કહી શકીએ કે પાણીનું વહન જો આપણે દ્રાવણને ધ્યાનમાં લઈશું તો અધોસાંદ્ર દ્રાવણથી કઈ તરફથી? અધોસાંદ્ર દ્રાવણથી પાણીનું વહન થવાનું છે, અધિસાંદ્ર દ્રાવણ. મંદ દ્રાવણથી લઈને સાંદ્ર દ્રાવણ તરફ વહન થવાનું છે. એ જ રીતે ડીપીડીને આપણે ધ્યાનમાં લેવામાં આવે તો ડીપીડી ઓછા ડીપીડીથી, ડીપીડી ઓછો હોય તો ઓછા ડીપીડીથી વધુ ડીપીડી તરફ પાણીનું વહન થવાનું છે. આ યાદ રાખવાનું છે તમારે. તો આ બાબત તમારે ખાસ અહીંયા જોવાની છે. આગળ જઈએ તો આપણે બીજું અહીંયા તમને આપેલું છે કે શુદ્ધ પાણીની જે જલ ક્ષમતા છે, શુદ્ધ પાણીની જલ ક્ષમતા મહત્તમ છે, મહત્તમ જલ ક્ષમતા 0 આપેલી છે. એટલે અહીંયા કહ્યું બધા દ્રાવણની સરખામણીમાં શુદ્ધ પાણીની જલ ક્ષમતા વધારે હોય છે. એટલે બધા દ્રાવણની સરખામણીએ શુદ્ધ પાણીની તુલનામાં જલ ક્ષમતા ઓછી હોય છે. એટલે બધા દ્રાવણ કરતા પાણીની જલ ક્ષમતા, શુદ્ધ પાણી આવેલું છે એની જલ ક્ષમતા વધારે થવાની છે. જેમ એની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરવાનો તો જલ ક્ષમતા ઘટવાની છે, અને દ્રાવ્ય ક્ષમતા સાયસ વડે દર્શાવીશું. સાયસનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. આપેલું છે. પછી સાઈપી નું મૂલ્ય આપણને યાદ રાખવાનું છે. સાઈપી દાબક ક્ષમતા દર્શાવે છે. આ સમીકરણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. આશ્રુતિની આપણે જો વાત કરીએ તો આશ્રુતિની અંદર અહીંયા અર્ધ પ્રવેશિલની જગ્યાએ પસંદગીમાન પ્રવેશિલ પટલ કરી દેવાનું છે. તમારે શું કરી દેવાનું છે? પસંદગીમાન પ્રવેશિલ પટલ, પસંદગીમાન પ્રવેશિલ પટલ છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, આશ્રુતિની દિશા તેમજ ગતિ કોને આધારે નક્કી થવાની? ડાબ ઢોળાંશ અને સંકેન્દ્રણ ઢોળાંશ આવેલું એના આધારે નક્કી થવાની છે. બરાબર છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા આપણને ખબર છે વનસ્પતિ કોષમાં રસધાની આવેલી છે, તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલ અને રસધાની પટલ એ બંને એક સાથે કોષની અંદર કોઈને આવવું છે, કોષની બહાર જવું છે, તેનું નિયમન એ કરવાના છે. બીજું એમસીક્યુ તમને અહીંયાથી પૂછાઈ શકે છે. આનો ક્રમ તમને પૂછાઈ શકે. આનો ક્રમ તમને પૂછાઈ શકે કે ભાઈ આપણે જે પસંદગીમાન પ્રવેશિલ અથવા તો ઈંડામાંથી આપણે પટલ અલગ કરવું છે, તો એ માટેનો સાચો ક્રમ તમે પસંદ કરો. તો સૌથી પહેલા ઈંડાના એક શીર્ષ પર નાનું કાણું પાડવામાં આવશે, બધી જરદીને અલગ બહાર કાઢી લેવામાં આવશે, એલ્યુમિનિયમ બહાર કાઢી લેવામાં આવશે, કવચને HCl ની અંદર રાખવામાં આવશે અને કવચ તેમાં ઓગળી જવાનું છે. આ યાદ રાખવાનું છે. બરાબર. આશ્રુતિ દાબમાં ઉપયોગી દબાણ ધનાત્મક હોય છે, જ્યારે આશ્રુતિ ક્ષમતા એ ઋણાત્મક હોય છે. એટલે સાઈ એસ એ આશ્રુતિ ક્ષમતા થવાનું છે. આશ્રુતિ દાબ તમારે યાદ રાખવાનું છે. બરાબર. થીસલ ફનેલનો તમને પ્રયોગ ખબર છે. જો અંદર સુક્રોજનું દ્રાવણ છે, અહીંયા પાણી આવેલું છે, તો પાણી કઈ જવાનું છે? અંદરની તરફ જવાનું છે, મંદથી સાંદ્ર તરફ જવાનું છે. એનો પ્રયોગ ઉલટાવવામાં આવે તો પાણી અંદરથી બહાર આવવાનું છે. એ ખાસ યાદ રાખવાનું. ઉપરથી આપણે દબાણ કરવામાં આવશે, જે દબાણે પાણીનો પ્રવેશ અંદર આપણે અટકાવી શકીશું એ દબાણને આશ્રુતિ દાબ કહેવામાં આવે છે. રસ સંકોચન, સમસાંદ્ર, અધોસાંદ્ર, અધિસાંદ્ર યાદ રાખવાનું. અહીંયા એક વિધાન જે આપેલું છે, વિધાનમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે કે સૌથી પહેલા કોષરસમાંથી પાણી બહાર આવશે ને ત્યાર પછી રસધાનીની અંદરથી જે પાણી છે બહાર આવવાનું છે. આ યાદ રાખવાનું. કોષની પછી સ્થિતિ તમારે યાદ રાખવાની છે. સમસાંદ્રમાં મૂકવામાં આવે તો કઈ સ્થિતિ છે? સમસાંદ્રમાં મૂકવામાં તો શિથિલ સ્થિતિ છે. અધોસાંદ્રમાં મૂકવામાં આવે તો કોષની આસુન સ્થિતિ છે. પાણી અંદર દાખલ થશે, કોષરસની દિવાલ ઉપર અહીંયા દબાણ પેદા કરવાનું છે. આસુન દાબ આપણે કહેવામાં આવે છે. સાઈપી વડે દર્શાવવામાં આવે છે. વનસ્પતિ કોષને અધોસાંદ્ર મૂકે તો ફાટી જતો નથી, પ્રાણીનો કોષ ફાટી જતો હોય છે. અંતઃચૂષણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અંતઃચૂષણ વનસ્પતિમાં ક્યાં મહત્વનું છે? તો કે અંતઃચૂષણ દાબ વગર વનસ્પતિની અંદર બીજાંકુરણ થઈ શકવાનું નથી. તો આ બાબતો અહીંયા તમારે યાદ રાખવાની છે. પછી અહીંયા આપ્યું છે લાંબા અંતરનું વહન આપેલું છે. એક લાક્ષણિક વનસ્પતિ કોષ જો 50 માઇક્રોમીટરનો હોય છે તો એને પ્રસરણ દ્વારા 2.5 સેકન્ડનો સમય લાગશે. એટલા માટે આ તો ધીમું ધીમું વહન થવાનું છે, તો સામૂહિક પ્રણાલી દ્વારા વહન થવાનું છે. આ બાબત તમને અહીંયા આપેલી છે. વનસ્પતિઓ પાણીનું શોષણ કઈ રીતે કરે છે? અપદ્રવ્ય પથ, સદ્રવ્ય પથ. આ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે. અપદ્રવ્ય પથ પાસે કોનું તંત્ર છે?
તો કે કોષ દિવાલનું તંત્ર છે. કાસ્પિરિયન પટ્ટીનું સ્થાન ક્યાં છે? અંતસ્તરની અંદર આવેલું છે. આ યાદ રાખવાનું છે. આ બધી આકૃતિઓ તમારે ખાસ અહીંયાથી તમારે જોઈ લેવાની છે, જે આકૃતિ આપેલી છે. એ જ રીતે સદ્રવ્યની પાસે કોનું તંત્ર છે? તો કે કોષ રસનું તંત્ર સદ્રવ્ય પથની જોડે આવેલું હોય છે. કાસ્પિરિયન પટ્ટી સુબેરિનનું સ્થૂલન થયેલું છે, આ યાદ રાખવાનું છે. અને પાણીને આગળ પછી પથ કોષો દ્વારા મોકલવામાં આવે. કોના દ્વારા મોકલવામાં આવે? પથ કોષો દ્વારા મોકલવામાં આવે છે. માઇકોરાઇજા યાદ રાખવાનું છે. એ માઇકોરાઇજાને એમસીક્યુ પૂછાઈ ચૂકેલો છે. પાઇનસના જે બીજ આવેલા છે, એ પાઇનસના બીજનું અંકુરણ થઈ શકવાનું નથી માઇકોરાઇજાની હાજરી વગર. એ જ રીતે આપણે આવે છે ગ્લોમસ. કોણ આવે છે? ગ્લોમસ જે આવે છે, ગ્લોમસ કોની અંદર મદદરૂપ થાય છે આપણને? ફોસ્ફરસ જે આવેલું છે, ફોસ્ફરસના શોષણની અંદર મદદરૂપ થતી હોય છે. વનસ્પતિઓમાં પાણીનું વહન ઉપરની તરફ જે થવાનું છે, તો એ પાણીનું વહન મૂળ દાબ આપેલું છે. અહીંયા શું આપેલું છે? એક મૂળ દાબનો સિદ્ધાંત અને ઉત્સ્વેદન ખેંચાણનો સિદ્ધાંત આપણે અહીંયા આવવાનો છે. બરાબર. મૂળ દાબ જે આવેલું છે, ક્યારે જોઈ શકીએ? બિંદુ સ્વેદન કોનું પરિણામ છે? આવો એમસીક્યુ પૂછાયેલો છે પાછલા વર્ષોમાં. તો બિંદુ સ્વેદન જે આવેલું છે, મૂળ દાબનું પરિણામ છે. કોનું પરિણામ છે? મૂળ દાબનું પરિણામ છે. આપણે ઝાકળ પડીએ અને બિંદુ સ્વેદનમાં ક્ષારવાળું પાણી આવવાનું છે. હજુ મૂળ દાબ વધારે દબાણ પેદા થઈ શકવાનું નથી. એક સામાન્ય દબાણ જેટલું દબાણ પેદા થઈ શકે છે. ઊંચા વૃક્ષોમાં પાણીના વહન માટે પૂરતું હોતું નથી, તો યાદ રાખવાનું. તો બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતું ખેંચાણ બળ 15 મીટર પ્રતિ કલાક સુધી ઝડપથી આ થઈ શકવાનું છે. ને એટલા માટે અહીંયા પાણીનું જે વહન થવાનું છે, પાણીનું વહન સંલગ્ન અવિલગ્ન બળ અથવા તો સંલગ્ન તણાવ બાષ્પોત્સર્જનનો ખેંચાણ બળ દ્વારા અહીંયા થવાનું છે. વાયુરંધ્રો આપેલા છે આપણને, એ ખાસ યાદ રાખવાનું છે. ઉત્સ્વેદનની ક્રિયામાં ભૂમિકા ભજવે. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા આવવાની છે. બરાબર. કોબાલ્ટ ક્લોરાઇડના કાગળના ટુકડાને ભેજ, બરાબર, તો પાણીનું શોષણ કરશે તો રંગ કેવો થઈ જવાનો છે? એનો ગુલાબી રંગ થઈ જવાનો છે. કયો રંગ થઈ જશે? ગુલાબી રંગ થઈ જશે. બાષ્પોત્સર્જનની આપણે અહીંયા વાત કરીએ તો, બરાબર, કે વનસ્પતિ પર્ણો દ્વારા વાયુરંધ્રો દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી જે ગુમાવે છે, જેને આપણે ઉત્સ્વેદન તરીકે ઓળખવામાં આવે છે. વાયુરંધ્ર ખુલવા બંધ થવાનો આધાર રક્ષક કોષની આસુનતા ઉપર રહેલો છે. ખરા ખોટા વિધાનમાં પૂછાય. પર્ણરંધ્રની બાજુ ઘણી જાડી તેમજ સ્થિતિસ્થાપક હોય છે. આંતરિક દિવાલ જે આવેલી હોય છે, એ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે બહારની તરફની દિવાલ પાતળી આવેલી હોય છે. આ યાદ રાખવાનું, ખરા ખોટા વિધાનની અંદર પૂછાઈ શકે. બીજું, સૂક્ષ્મ તંતુની જો ગોઠવણી થયેલી છે, એ સૂક્ષ્મ તંતુની ગોઠવણી અર્ય વિન્યાસમાં થયેલી છે, જેનાથી સરળતાથી વાયુરંધ્ર ખુલી અને બંધ થઈ શકે છે. દ્વિદળીમાં આપણને ખબર છે પૃષ્ઠવક્ષીય પર્ણ છે. અધ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધારે છે, જ્યારે એક દળીની અંદર બંને અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધારે છે. આવા એમસીક્યુ પાછલા વર્ષમાં પૂછાઈ ગયેલા છે. શર્કરામાંથી સ્ટાર્ચ બનશે. શર્કરાની અંદરથી શું બનશે? સ્ટાર્ચ બનશે, તો વાયુરંધ્ર બંધ થશે. સ્ટાર્ચમાંથી શર્કરા બનશે તો ખુલશે. એ જ રીતે પોટેશિયમ આયનનો ઇન્ફ્લક્સ થશે, વાયુરંધ્ર ખુલે છે. પોટેશિયમ આયનનો ઇન્ફ્લક્સ થશે, વાયુરંધ્ર બંધ થશે. જલતાણની પરિસ્થિતિમાં વાયુરંધ્રને બંધ રાખવાનું જે કાર્ય કરે છે, એ બી એ કરે છે. સાથે સાથે એનસીઆરટી એક્ઝામ્પલરની અંદર આપણને આપેલું છે એસ્પિરિન આપેલું છે. શું આપેલું છે? એસ્પિરિન આપેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ. બીજા બાહ્ય પરિબળો, ઉત્સ્વેદન પર અસર કરતા પરિબળો. કયા પરિબળો બાહ્ય છે, કયા પરિબળો વનસ્પતિજન્ય છે? આંતરિક પરિબળો. આનો એમસીક્યુ પૂછાય. તો બાહ્ય પરિબળો જે તમને આપેલા છે, એ તાપમાન, પ્રકાશ, ભેજ, હવાની ગતિ છે. અને બાકીના વનસ્પતિજન્ય પરિબળો, વાયુરંધ્રની સંખ્યા, તેમનું વિતરણ, ખુલ્લા વાયુની ટકાવારી, પાણી કેટલું મળે છે, આ બધું ખાસ યાદ રાખવાનું છે. જોડકાના એમસીક્યુમાં પૂછાઈ શકે. સંલગ્ન બળ કોની કોની વચ્ચે લાગે, અભિલગ્ન બળ કોની કોની વચ્ચે લાગે, અને પૃષ્ઠતાણ કોની કોની વચ્ચે લાગવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. અને આ ઉત્સ્વેદન ખેંચાણનો જે સિદ્ધાંત છે, તો 130 મીટરની ઊંચાઈ સુધી આ ખેંચવા માટે કેવું છે? પૂરતું છે. બરાબર છે. તો આ પણ આપણે બાષ્પોત્સર્જનનું એક સમાધાન જે આપેલું ખાસ યાદ રાખવાનું. 10 થી 15 સેલ્સિયસ સુધી ઠંડી રાખે છે. કોની ઉત્પાદનની ક્ષમતા બમણી છે? આમાંથી તમારે એમસીક્યુ આવી શકતો હોય છે. ખનિજ આયનોનું ઉદ્વવહન કઈ રીતે થવાનું છે? શરૂઆતની અંદર એ જે આયનોની સ્થિતિની અંદર આવેલા હોય છે, અને બીજું અંદર જે સાંદ્રતા કોષરસ જે આવેલો છે એની અંદર વધારે હોય છે, જેના પરિણામે એ નિષ્ક્રિય રીતે શોષણ કરી શકતા હોતા નથી. આ ખાસ યાદ રાખવાનું. બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ વાક્ય આપેલું છે કે અંતઃસ્તરના કોષોના કોષરસ પટલમાં કેટલાક વાહક પ્રોટીન આવેલા હોય છે. કોણ આવેલું છે? કેટલાક વાહક પ્રોટીન આવેલા હોય છે. આ યાદ રાખવાનું. અંતઃસ્તરના વાહક પ્રોટીન નિયંત્રણ બિંદુ તરીકે વર્તે. આની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર. અહીંયા ખનિજ આયનોનું સ્થળાંતરણ આપણને આપેલું છે, એ પાછું આગળના પ્રકરણમાં આવે છે. વહનશીલ, વહનશીલ. બીજો ખાસ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદરથી આપણે એમસીક્યુ પૂછાઈ શકતા હોય છે. સિંક અને સ્ત્રોત. બરાબર. સિંક અને સ્ત્રોત આપણે એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે.
અને સ્ત્રોત અને સિંક પોતાની ભૂમિકાઓ ઋતુ તેમજ જરૂરિયાતને અનુસાર શું થાય બદલી શકે છે, બરાબર. તો એ ખાસ યાદ રાખવાનું છે. આગળ પછી સામૂહિક વહનનો જે અધિતર્ક આપેલો છે, બરાબર. સામૂહિક વહનનો અધિતર સુક્રોજ સ્વરૂપે થવાનું છે. ત્યારબાદ સાથી કોષોમાં ત્યાંથી સક્રિય વહન દ્વારા જીવંત વાહક પેશી અન્નવાહકની અંદર પહોંચી જતું હોય છે. કઈ રીતે ફ્લોએમ લોડિંગ થાય, કઈ રીતે ફ્લોએમ અનલોડિંગ થાય, આ બાબત પણ અહીંયા તમારે ખાસ યાદ રાખવાની છે. ક્યારે અશ્રુદાબ ઘટે છે, પાણી અન્નવાહકમાંથી બહાર જતું રહેવાનું છે, જલવાહકમાંથી અંદરની તરફ આવે, આ બાબતો તમારે ભૂલવાની નથી. આગળ જો આપણે વાત કરીએ તો છેલ્લે વલય પ્રયોગ જે આપેલો છે, વલય પ્રયોગના પણ આપણે એમસીક્યુ પૂછાય. આ વલય પ્રયોગ જે આપેલો છે આનો પણ એમસીક્યુ પૂછાતો હોય છે. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝન થાય. વલય પ્રયોગની અંદર આપણે શું કર્યું છે, તો છાલને એક વલય રૂપે અન્નવાહક સુધી દૂર કરી નાખીએ. અન્નવાહક સુધી દૂર કરી નાખીએ તો જે ભાગ પ્રકાંડનો આવેલો છે ત્યાંથી ખોરાક નીચેની તરફ વહન પામવાનો નથી, બરાબર. તો છાલનો થોડો ઉપરનો જે ભાગ એ થોડો ફૂલી જશે. અને બીજું વલય પ્રયોગ કરવામાં આવતો સૌથી પહેલા અસરગ્રસ્ત, સૌથી પહેલા નાશ કોનો થાય, તો કે મૂળનો થાય. મૂળને ખોરાક મળવાનો નથી એટલા માટે. આગળ આપણે પ્રકરણ જોઈશું. પ્રકરણ 12 ખનિજ પોષણના પ્રકરણમાંથી કયા કયા એમસીક્યુ કોર્નર છે, કઈ કઈ બાબતો તમારે ભૂલવાની નથી, આ ખાસ યાદ રાખજો. જલ સંવર્ધનની જે વ્યાખ્યા આપેલી છે એકદમ સામાન્ય, આ વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાયેલી છે પહેલા એમ્સની પરીક્ષામાં. આપણી એઆઈપીએમટી ની અંદર પણ વારંવાર પૂછાયેલી છે. જલ સંવર્ધન શું છે, બરાબર. 105 તત્વો, એમાંથી 60 કરતા વધારે તત્વો વનસ્પતિમાં જોવા મળે છે. આવશ્યક તત્વ માટેના માપદંડ તમારે અહીંયા યાદ રાખવાના છે. અહીંયા એક ટ્રીક આપણે આપેલી છે ને એનો વિડીયો પણ અહીંયા મૂકેલો હતો કે ગુરુ પોષક તત્વો માટે શું યાદ રાખવાનું, તો ચોન પિકેસ્કા મગ લાવ. શું યાદ રાખવાનું છે આપણે, ચોન પિકેસ્કા મગ લાવ એવું યાદ રાખવાનું. અને લઘુ પોષક તત્વો માટે આપણે યાદ રાખવાનું એક વિધાન છે, કાજી લોક મેં બોમ્બ મિલો ની ના કોસીવી. શું યાદ રાખીશું આપણે અહીંયા, કાજી લોક મેં બોમ્બ મિલો ની ના કોસીવી. તો અહીંયા તમારે બધા આવી જશે, તમને ખ્યાલ આવી ગયો. ગુરુ પોષક તત્વોની જે પણ સાંદ્રતા છે, બરાબર, એ તમારે અહીંયા યાદ રાખવાની છે, કઈ કઈ કેટલી સાંદ્રતાની અંદર આવેલા હશે, બરાબર છે. આગળ ત્યાર પછી આજે આપણે અહીંયા તત્વો આવેલા છે, તો આ તત્વોનું મહત્વ આપણને આપેલું છે. 4 જૂથની અંદર અહીંયા આપણે વિભાજિત કરેલું છે, બરાબર. હરિતદ્રવ્ય મેગ્નેશિયમ આવેલું છે હરિતદ્રવ્ય રિંગરૂપી રચનામાં. એટીમિયમ ફોસ્ફરસ ખબર છે. આ ઉત્સેચકો વાળું ખાસ યાદ રાખજો. મેગ્નેશિયમ રૂબિસ્કો માટે, ફોસ્ફેનોલ પાયરુવેટ માટે આવવાનું છે. ઝિંક આવવાનું આલ્કોહોલ ડિહાઇડ્રોજનેજ માટે આવવાનું છે. એમો નાઇટ્રોજન નાઇટ્રોજનેજ માટે આવવાનું છે. આ ખાસ યાદ રાખજો, બરાબર. ગુરુ લઘુ પોષક તત્વોની ભૂમિકા, દરેકે દરેક તત્વની તમારે ભૂમિકા અહીંયા ખાસ યાદ રાખવાની છે. અને એમાં પણ ખાસ ઇમ્પોર્ટન્ટ પોટેશિયમની જે તમને અહીંયા ભૂમિકા આપેલી છે, પોટેશિયમની ભૂમિકા બરાબર યાદ રાખવાનું છે. વાયુરંધ્ર ખુલવા બંધ કરવા સાથે ઉત્સેચકની સક્રિયતા, આસુનતાની સાથે પણ એ સંકળાયેલું છે. કેલ્શિયમ પણ આપણે આવવાનું છે. અવહનશીલ છે એટલે જૂના પર્ણોની અંદર સંગ્રહ પામે છે. કોષરસ પટલ, કેલ્શિયમ ઘણા પ્રકરણમાં આવે છે. 12મા પ્રકરણની અંદર કેલ્શિયમ આવવાનું, બરાબર. ધોરણ 11 ની આપણે વાત કરીએ તો ધોરણ 11 ની અંદર જ આપણે વાત કરીએ તો કેલ્શિયમ આપણે એક તો 12મા પ્રકરણની અંદર આવવાનું છે. બીજું પછી 18મા પ્રકરણની અંદર કેલ્શિયમ આવવાનું છે, બરાબર. પછી 20મા પ્રકરણની અંદર કેલ્શિયમ આવવાનું, 21માં કેલ્શિયમ આવે, 22મા પ્રકરણની અંદર પણ આપણે કેલ્શિયમ આવે છે ને. સંદેશા વાહકની અંદર આવે છે, ચેતોપાગમનો ઋણયોગના વહનમાં આવે, સેતુ નિર્માણની અંદર આવે, રુધિર જામી જવાની ક્રિયાની અંદર આવે. ધોરણ 12 ની અંદર પણ ઘણા પ્રકરણમાં આવે. બાયોટેકનોલોજીના પ્રકરણની અંદર પણ આપણે કેલ્શિયમ, તો કેલ્શિયમ યાદ રાખવાનું, ભૂલવાનું નથી. આગળ મેગ્નેશિયમની વાત કરીએ તો જો અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે. ડીએનએ અને આરએનએ નું સંશ્લેષણ જે થવાનું છે, તો ડીએનએ નું સ્વયંજનન થવાનું, પ્રત્યાંકન થવાનું, તો એની અંદર કોની જરૂર પડવાની છે, મેગ્નેશિયમની જરૂર પડવાની છે, બરાબર. એમિનો એસિડ કયા છે, તો સિસ્ટીન અને મિથિયોનિન એમિનો એસિડ યાદ રાખજો, થાયમિન બાયોટીન અને કોએન્ઝાઇમ. બીજું અહીંયા આપણને આપેલું છે કે ભાઈ પ્રતિવર્તી ઓક્સિડેશન થવાનું છે, તો આ ખાસ યાદ રાખવાનું. હવે જો હરિતદ્રવ્યની રિંગરૂપી રચનાની અંદર કોણ આવેલું છે, મેગ્નેશિયમ આવેલું છે. જ્યારે હરિતદ્રવ્યના નિર્માણ માટે કોણ આવશ્યક છે, લોહ આવશ્યક છે. આ તમારે ભૂલવાનું નથી. મેંગેનીઝ આપેલું છે, પ્રકાશ સંશ્લેષણ, પાણીનો પ્રકાશ વિભાજન માટે. આજનો જે પ્રશ્ન તો ઝિંક, તો કે ઓક્સિજન સંશ્લેષણ માટે કોણ આવશ્યક છે, ઝિંક આવશ્યક છે. આઈએ આઈબી એના માટે આવશ્યક છે. કોપર ક્યુપ્રિક આયન ઓક્સિડેશન ને બધું થવાનું છે. બોરોન પરાગરજનું અંકુરણ છે, બરાબર. આ એમસીક્યુ અહીંયાથી પૂછાઈ શકે છે. આપણે 12મા ધોરણમાં બીજું પ્રકરણ
પટલની કાર્યશીલતા જાળવવામાં, કોષનું વિભેદન, વિસ્તરણ, કાર્બોદિતનું સ્થળાંતરણ, વનસ્પતિમાં ખોરાકનું જે વહન સુક્રોજ સ્વરૂપે થાય તો એના માટે આવશ્યક છે. ક્લોરીનની અહીંયા વાત કરીને મોલિબ્ડેનમ. નાઇટ્રોજનેજ ને નાઇટ્રેજ રિડક્ટેજ જે ઉત્સેચક આવેલા છે એની અંદર આ મહત્વની ભૂમિકા ભજવે છે. આવશ્યક તત્વો અહીંયા આપણને બે જૂથ આપેલા છે, બરાબર, વહનશીલ અને અવહનશીલ. તો અહીંયા આપ્યું આપણને નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમની ઉણપના સૌ પ્રથમ એના જે ચિહ્નો છે એ સૌપ્રથમ જીર્ણ પામેલા પર્ણોમાં જોવા મળે, કારણ કે જીર્ણ પર્ણોમાંથી જ્યારે વનસ્પતિને જરૂરિયાત હોય છે તો એ પોતાના પરિપક્વ ભાગોમાંથી વિકાસ પામતા ભાગની અંદર એ પોતે પહોંચાડી દે છે, તરુણ પર્ણોની અંદર એ પહોંચાડી દે છે. તો આ થઈ ગયા વહનશીલ. એટલે વહનશીલના સૌ પ્રથમ લક્ષણો કઈ જોવા મળવાના છે? જીર્ણ ભાગની અંદર જોવા મળવાના છે. જ્યારે અવહનશીલના જે પણ લક્ષણો છે એ લક્ષણો સૌ પ્રથમ તરુણ પેશીની અંદર જોવા મળવાના છે. આ બાબત ખાસ તમારે અહીંયા યાદ રાખવાની છે. ચલો આગળ આપણે જઈએ તો આની અંદરથી ખાસ ઇમ્પોર્ટન્ટ આખો જે પેરેગ્રાફ આપેલો છે, આખા પેરેગ્રાફમાંથી એમસીક્યુ તમારે પૂછાઈ શકે. ઘણા એવા ખનિજ તત્વોના નામ આપેલા છે કે જે ક્લોરોસિસની અંદર પણ આવે છે, નેક્રોસિસની અંદર પણ આવે. નેક્રોસિસ એટલે શું શબ્દ યાદ રાખવાનો, ક્લોરોસિસ એટલે શબ્દ શું તમારે યાદ રાખવાનું. નેક્રોસિસ પેશીઓનું મૃત્યુ, ચોક્કસપણે પર્ણની પેશીનું જે મૃત્યુ થાય જેને કહેવામાં આવશે નેક્રોસિસ. કેટલાક તત્વો એવા છે કે 3 3 ની અંદર આવવાના છે, આ પણ તમે ખાસ યાદ રાખજો. કયા તત્વો વનસ્પતિઓમાં પુષ્પસર્જન વિલંબ આવવાનો છે તો આ પણ તમારે યાદ રાખવાનું. લઘુ પોષક તત્વની વિસારિતા આપેલી છે, આની અંદરથી પણ આપણે એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર. મેંગેનીઝની વિસારિતાનું આપેલું છે ને આપણે કે મેગ્નેશિયમની સાથે મેંગેનીઝનો પ્રવેશ અને ઉત્સેચકની સાથે જોડાવા માટે શું કરે છે? સ્પર્ધા કરે છે. તો પ્રવેશ માટે આયન અને મેગ્નેશિયમ સાથે સ્પર્ધા કરે, ઉત્સેચક સાથે જોડાવા માટે મેગ્નેશિયમ સાથે સ્પર્ધા કરે છે, અને સાથે સાથે એ કેલ્શિયમનું જે શોષણ થવાનું એ કેલ્શિયમના શોષણને પણ શું કરે? અવરોધે. એટલે 3 3ની ત્રુટિજન્ય અસરો આપણને જોવા મળે. એટલે આપણે નક્કી કરી શકવાના અહીંયા નથી. તત્વોનું શોષણની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, બરાબર. ફ્લક્સ, ઇનફ્લક્સ, ઇફ્લક્સ યાદ રાખવાનું. દ્રવ્ય પદાર્થનું સ્થળાંતરણ કઈ રીતે થતું હોય. ભૂમિની અંદર આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે ભૂમિ. તો અહીંયાથી આ એક એમસીક્યુ પૂછાઈ શકે છે. આપણી પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે છે આની અંદર, બરાબર, કે કૃત્રિમ ખાતરો. એમસીક્યુ ની અંદર એવું પૂછાય કે નીચેનામાંથી કયા ખનિજ તત્વો કૃત્રિમ ખાતરો ની અંદર આવેલા ઘટકો છે. કૃત્રિમ ખાતરોની અંદર કયા ગુરુ પોષક તત્વો અને કયા લઘુ પોષક તત્વો? તો NPKS આવવાનું છે અને CuZn FeMn કે બંને ખાતરોના ઘટકો છે. આવું તમને એમસીક્યુ પૂછાય. નીચેનામાંથી કયું લઘુ પોષક તત્વ ખાતરનું ઘટક છે? નીચેનામાંથી કયું ગુરુ પોષક તત્વ? નીચેનામાંથી કયું ગુરુ પોષક તત્વ ખાતરનું ઘટક છે? આવું પૂછાય. નાઇટ્રોજન ચક્ર તો વારંવાર આના એમસીક્યુ પૂછાયેલા છે, બરાબર છે. તો જો ખાસ અહીંયા તમે જોજો, અહીંયા જે NO3 બની જતું હોય છે, બરાબર છે. એનો આ તો આકૃતિ પણ પાછલા વર્ષમાં પૂછાઈ ચૂકેલી છે. ઇલેક્ટ્રિક વીજળીના ચમકારાથી નાઇટ્રોજનનું સ્થાપન ને ડિનાઇટ્રિફિકેશનથી સીધું બની જાય છે NO3 નાઇટ્રેટ બની જાય છે. કોણ બની જાય છે? નાઇટ્રેટ બની જતું હોય છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું, સમીકરણ યાદ રાખી લેવાના છે. અહીંયા આપણને જે બેક્ટેરિયાના નામ આપેલા છે સમીકરણની અંદર ખાલી જગ્યા કરીને એમસીક્યુ આનો આપણે પૂછાઈ શકે છે કે નાઇટ્રોસોમોનાસ અથવા નાઇટ્રોકોકસ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રાઇટની અંદર થવાનું, ને નાઇટ્રાઇટનું નાઇટ્રોબેક્ટેરિયાની મદદથી નાઇટ્રેટમાં ઓક્સિડેશન થવાનું, જેને નાઇટ્રિફિકેશન કહેવામાં આવે. આ ઉત્સેચકો જે આવવાના છે રસાયણ સોપ જેવી છે. કેવા છે? રસાયણ સોપ જેવી છે. અને ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા માટે કોણ આવે છે? થાયોબેસિલસ. આ પણ પૂછાયેલું છે. જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન અહીંયા આપણને આપેલું છે. એના માટે જે પણ બેક્ટેરિયાને આપેલા છે તમારે અહીંયા ખાસ યાદ રાખવાના છે. કયા કયા બેક્ટેરિયા જૈવિક નાઇટ્રોજનના સ્થાપનની અંદર આવવાના છે, કયા જારક પ્રકારના છે, કયા અજારક પ્રકારના છે, યાદ રાખવાનું છે. એક મિનિટ તો ચલો, ઓકે. આગળ અહીંયા જોઈએ તો એટલે અહીંયા બેક્ટેરિયાના નામ તમારે યાદ રાખવાના છે. મુક્તજીવી એઝોટોબેક્ટર, બેઝરની ક્રિયા, રોડોસ્પાયરુલિયમ અજારક પ્રકારના છે, જ્યારે બેસિલસ મુક્તજીવી, નીલહરિતલી, નોસ્ટોકેનાબિના આવે છે. સાયકસની અંદર પણ એના પ્રવાળ મૂળની અંદર પણ આપણે આવતા હોય છે. સહજીવી જૈવિક નાઇટ્રોજનનું જે સ્થાપન છે એની અંદર જો આ પણ એમસીક્યુ પૂછાયેલું છે. લેગ્યુમિનસ સિવાયની વનસ્પતિ તો કે અલ્નસના જે મૂળ છે એની અંદર સૂક્ષ્મજીવ ફ્રેન્કિયા આપેલું છે. આ એમસીક્યુની અંદર પૂછાય છે, બરાબર ને. મૂળ ગંડિકા જે આપણે એનો છેદ લેવામાં આવશે, મૂળ ગંડિકાનો તો કેવો છેદ આપણને જોવા મળવાનો છે? માઇક્રોસ્કોપમાં જોઈએ તો ગુલાબી જોવા મળે. ગુલાબી કેમ જોવા મળે? કારણ કે એની અંદર લેગ હિમોગ્લોબિન આવેલું છે. મૂળ ગંડિકાનું નિર્માણ ખાસ વિદ્યાર્થી મિત્રો આની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે.
આનો આખો 4 તબક્કા તમને પૂછાઈ શકે છે. જે નીટની પરીક્ષામાં પ્રશ્નો લેન્ધી હોવાના છે તો એની અંદર આ પ્રકારે એમસીક્યુ પૂછાઈ શકે. આકૃતિની અંદર તમે અહીંયા જુઓ તો એનો ક્રમ તમને આપેલો છે. આકૃતિ તમે અહીંયા જુઓ તો ક્રમ આપેલો છે. આ ક્રમ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનો છે, ભૂલવાનો નથી. બરાબર છે. તો ક્રમ એમસીક્યુમાં પૂછાય. એટીપીની આપણે અહીંયા આવશ્યકતા થવાની છે જ્યારે નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય છે એ દરમિયાન. અને બીજો એમસીક્યુ આપણે અહીંયા પૂછાય છે કે ભાઈ ઓક્સિજન ગ્રાહી લેગ હિમોગ્લોબિન આવેલું છે, ઓક્સિજન ગ્રાહી તરીકે વર્તે છે. કારણ કે આપણું જે નાઇટ્રોજન જે આવેલું છે એ જો ઓક્સિનાઇઝ હશે તો કામ કરી શકવાનો નથી. ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ છે, ઓક્સિજનથી આપણે એને રક્ષણ આપવું પડશે. બરાબર. તો અજારક વાતાવરણની આવશ્યકતા હોય છે તો એટલા માટે આવે છે લેગ હિમોગ્લોબિન. પરંતુ આ જે બેક્ટેરિયા આવેલા છે, બેક્ટેરિયા સહજીવી તરીકે છે, નાઇટ્રોજનેજ ઉત્સેચક આવે તો એમને અજારક રીતે કામ કરવું પડે. પરંતુ એ મુક્ત જે અવસ્થાની અંદર જારક પ્રકારના હોય છે એ દરમિયાન નાઇટ્રોજનની જરૂરિયાત હોતી નથી. બરાબર. તો આ બધી આકૃતિઓ પણ દરેકે દરેક તમારે અહીંયા જોઈ લેવાની છે. કે એમોનિયા માટે 8 એટીપીની જરૂર પડવાની છે, 18 અહીંયા 16 એટીપીની આપણે આવશ્યકતા રહેવાની છે. એમોનિયાનું આપણને ભાવી આપેલું છે, રિડક્ટિવ એમિનેશન થવાનું છે. એના માટેનું જે ઉત્સેચક આપેલું છે યાદ રાખજો, ગ્લુટેમેટ ડિહાઇડ્રોજનેજ. અને ટ્રાન્સ એમિનેશનની જે ઘટના થવાની એની અંદર જે ઉત્સેચક આવવાનું છે એ છે ટ્રાન્સ એમિનેજ ઉત્સેચક. નીચેનામાંથી મુખ્ય એમિનો એસિડનું નિર્માણ થાય તો મુખ્ય એમિનો એસિડ કયો છે? ગ્લુટેમિક એસિડ, કે જે મુખ્ય એમિનો એસિડ છે. બરાબર છે. અને આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ આપણે આવે છે. આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ કયો આવ્યો? આપણે ક્રેબ્સ ચક્રની અંદર આવે છે. કઈ ગાડી આવે છે? ક્રેબ્સ ચક્રની અંદર આવે છે. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે એમસીક્યુ પૂછાય ત્યારે ભૂલી જતા હોય છે. બરાબર છે. તો આ યાદ રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? આના પણ એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. એસ્પરજીન અને ગ્લુટેમિન જે મુખ્ય અહીંયા એમાઇડ આવેલા છે, એમાઇડના પણ એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલા છે. યુરિડ્સ સ્વરૂપે એનો જે નિકાલ કરે છે સોયાબીનની ગંડિકાઓ ઉત્સેદનના પ્રવાહની અંદર. જો અહીંયા પછી આપેલું છે ને, 20 થી ઓછા તત્વો વનસ્પતિઓની સામાન્ય વૃદ્ધિ તેમજ વિકાસ માટે અનિવાર્ય તેમજ લાભકારક છે. તો આ સારાંશ પણ તમારે દરેકે દરેક જે પ્રકરણ છે એ દરેકે દરેક પ્રકરણનો સારાંશ તમારે જોઈ લેવાનો છે. બરાબર. દરેકે દરેક પ્રકરણ જે છે એ પ્રકરણનો સારાંશ પણ તમારે જોઈ લેવાનો છે. ચલો આગળ વધીએ. તો આપણે આગળ આપણું 13મું પ્રકરણ છે. આગળ છે 13મું પ્રકરણ. અત્યાર સુધી આપણે શું જાણીએ છીએ એને બધું ખબર છે. પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક પ્રક્રિયાની રૂપાંતરણ થવાનું છે. અહીંયા શરૂઆતની અંદર આપણને બધા પ્રયોગો આપેલા છે. બરાબર. KOH નું ને એ જે પ્રયોગ આપેલો છે એનાથી આપણને શું ખબર પડવાની છે? આ ખાસ તમારે અહીંયા યાદ રાખવાનું છે. અર્ધપર્ણનો પ્રયોગ છે એનાથી આપણને શું ખબર પડવાની છે? બરાબર. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 ની જરૂરિયાત છે એ ખબર પડે. બેલ જારનો પ્રયોગ આપેલો છે. જોસેફ પ્રિસ્ટલીએ પ્રયોગ આપેલો છે. એમાં પૂછાય તમારે ફુદીનાનો ઉપયોગ કર્યો તો ફુદીનાની અંદર વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય? આ તમારે યાદ રાખવાનું છે. એ જ રીતે જ્હોન એન્જન હાઉસે પણ પ્રયોગો કરેલા છે અને એમણે જોયું કે જે સૂર્યપ્રકાશ લીલા ભાગોની આસપાસ શું થતું હોય છે? નાના પરપોટા નીકળતા હોય છે. અંધકારની અંદર રાખેલી વનસ્પતિની અંદર આવું થતું હોતું નથી. અને લીલો ભાગ જે આવેલો છે લીલા ભાગની અંદર જ આવું થતું જોવા મળતું હોય છે. જુલિયન વોન સેચના જે પ્રયોગ આપેલા છે આપણને કે ભાઈ એમણે સાબિત કર્યું વનસ્પતિ વૃદ્ધિ કરે, ગ્લુકોઝનું નિર્માણ કરે, ખોરાકનો સંગ્રહ વનસ્પતિમાં સ્ટાર્ચ તરીકે થવાનું છે. બીજો ખાસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપણને આની અંદરથી પૂછાઈ શકે છે. આપણે ફ્યુચર ક્વેશ્ચન કહી શકીએ. TW એન્જિલમેનના જે પ્રયોગો છે પહેલા તો કઈ લીલની અંદર કરેલા છે? તો કે ક્લેડોફોરા લીલની અંદર કરેલા છે. તો ક્લેડોફોરા લીલને લગતા આગળ આપણે ત્રીજા પ્રકરણની અંદર ભણવામાં આવે છે ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસીને લગતા કોઈ પણ એમસીક્યુ અહીંયા ફેરવીને તમને પૂછાઈ શકે છે. બરાબર ને. પ્રથમ સક્રિય વર્ણપટ આપ્યો તો અહીંયા જે પણ બેક્ટેરિયા એકત્રિત થયા હતા તો વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારની અંદર એકત્રિત થયા હતા કારણ કે એ ભાગની અંદર વધુ પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન થયો હતો. વાન નીલનું સમીકરણ અહીંયા તમારે જોવાનું છે. બીજું ઇમ્પોર્ટન્ટ બાબત અહીંયા કે લીલા સલ્ફર બેક્ટેરિયા જે આવેલા છે, લીલા સલ્ફર બેક્ટેરિયા પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે પરંતુ એ પોતે ઓક્સિજન ઉત્પન્ન કરી શકતા નથી કારણ કે પાણીની જે ગેસ હોય છે H2S આવેલું, આપણે પાણીનું પ્રકાશ વિભાજન થાય છે એના દ્વારા આપણે ઓક્સિજન ઉત્પન્ન થવાનું છે. અહીંયા આપણે સમીકરણ જોઈએ તો 16 અને 18 વડે લેબલ કરેલા છે તો આપણને ખબર પડે છે કે ભાઈ CO2 જે આવેલો છે એની અંદર રહેલો જે ઓક્સિજન છે
બરાબર. એવું ઓક્સિજન તો કઈ જતું રહેવાનું છે? 16 વાળો જતું રહે છે ગ્લુકોઝમાં, જ્યારે પાણીની અંદર જે 18 વાળો જે ઓક્સિજન છે આપણને ઓક્સિજન તરીકે મળવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. હરિતકણની રચનાની બધી આપેલી છે, તમને અહીંયા ખ્યાલ છે. બરાબર. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, અહીંયાથી જોડકાની અંદર તમને એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર. ક્રોમેટોગ્રામની અંદર રંગ કેવો જોવા મળવાનો છે? ક્લોરોફિલ એનો, ક્લોરોફિલ બીનો, જેન્થોફિલનો, કેરેટેનોઇડનો રંગ કેવો જોવા મળે? આ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે. આકૃતિઓ બધી તમે અહીંયા જોઈ લેજો. બરાબર છે. પછી જો ક્લોરોફિલ એને ફોટો ઓક્સિડેશનથી બચાવવાનું કામ કોણ કરશે? આવું પૂછાય તો કે જે પણ સહાયક રંજક દ્રવ્ય આવેલા છે, સહાયક રંજક દ્રવ્ય અહીંયા બચાવવાનું કામ કરવાના છે. સહાયક રંજક દ્રવ્યો આવેલા છે, સહાયક રંજક દ્રવ્યો બચાવવાનું કામ કરશે. PS1 PS2 ના બધું આપણને ખબર છે. ઇલેક્ટ્રોન પરિવહનનો જે માર્ગ આપેલો છે તમારે એ અહીંયા યાદ રાખવાનું છે. કઈ રીતે કોનું વહન થવાનું છે આ બાબતો અહીંયા તમારે ભૂલવાની છે નહીં. બરાબર. એમસીક્યુ માટે અહીંયા જોવો તમે, ઇલેક્ટ્રોન અહીંયા જે ઉત્પન્ન થાય તો ઇલેક્ટ્રોન કોણ મેળવી લેવાનું છે? પાછું PS2 મેળવી લેશે. શું મેળવી લેવાનું છે? PS2 અહીંયા મેળવી લેવાનું છે. બરાબર. અને આખી આ આપણી જેડ સ્કીમ થઈ ગઈ. તો આ તમારે અહીંયા યાદ રાખવાનું છે. અહીંયા આપણે રિવિઝન એવું એક એક લાઈન ટુ લાઈન રિવિઝન નથી, પરંતુ એમસીક્યુ કોર્નર કે જે એમસીક્યુ તમારે પૂછાઈ શકે, તમને ખ્યાલ આવે એ પ્રકારે આ પ્રકરણના રિવિઝન પણ મૂકેલા છે. વન શોટ રિવિઝન એ પણ તમે જોજો. અહીંયા આપણે એક જ સાથે 3 થી 4 પ્રકરણ જે છે, 3 થી 4 પ્રકરણના એમસીક્યુ અહીંયા જોવાના કે આટલી બાબતો તમારે ભૂલવાની નથી. એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાની છે. બરાબર. એના માટે છે. ડિટેલની અંદર થિયરી આની અંદર છે નહીં. એ તો તમે જોવો છો એટલે તમને ખ્યાલ છે. પાણીનું વિભાજન થવાનું, તો પાણીનું વિભાજન કોની સાથે સંકળાયેલું છે? PS2 સાથે સંકળાયેલું છે. ખાસ યાદ રાખવાનું. 3 ખનિજ તત્વોની જરૂર પડવાની, MnCl અને Ca. બીજું એક અહીંયા વિધાન આપેલું છે, આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર જે વાસ્તવિક નિપજ આવેલી છે એ વાસ્તવિક નિપજ કોણ છે? પાણી છે. તો આ યાદ રાખવાનું છે. બરાબર છે. પછી બીજી ખાસ બાબતો, આ જે પેરેગ્રાફ આપેલો છે ચક્રીય તો તમને ખબર છે, પરંતુ આ જે પેરેગ્રાફ તમને આપેલો છે આની અંદરથી તમને એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે છે. બરાબર. કે પ્રવાહની સંભાવિતા, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, આ પ્રવાહની સંભાવિતા કઈ જગ્યાએ છે? તો કે આંતરગ્રેનમ પટલમાં છે. જ્યારે ગ્રેનાના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 તેમજ PS2 બંને હોય છે. જ્યારે આપણે સ્ટ્રોમા લેમિનીના પટલની અંદર PS2 તેમજ NADP રિડક્ટેજ ઉત્સેચક હોતા નથી. હવે PS2 ને NADP રિડક્ટેજ ઉત્સેચક સ્ટ્રોમા લેમેલીમાં નથી, પછી એ જગ્યાએ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન થઈ શકવાનું નથી. તો આ બાબત તમારે ખાસ અહીંયા યાદ રાખવાની છે. રસાયણ શુદ્ધિ અધિતર્ક આપણને આપેલું છે અહીંયા. આની ખાસ આકૃતિ તમારે જોઈ લેવાની છે. બરાબર. કોણ કઈ જગ્યાએ કઈ તરફ વહન પામવાના છે એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનું છે. એની અંદરથી એમસીક્યુ આવી શકે છે. બરાબર. અહીંયા પાણીનું પ્રકાશ વિભાજન થાય, H+ અહીંયાથી પણ આવે છે, બહારથી પણ H+. બરાબર. પ્લાસ્ટોક્વિનોન PQH2 એ પણ પોતાના H+ અહીંયા લાવે છે, જેના પરિણામે અંદર પોલાણની અંદર H+ નું પ્રમાણ વધવાનું છે. બહારની તરફ આ NADP નું રિડક્શન ને બધું થવાનું છે. H+ અહીંયા વપરાવાના છે. અંદરની બાજુ H+ ની સાંદ્રતા જે છે એ સાંદ્રતા વધારે થવાની છે. કેવી થવાની છે? વધારે થવાની છે. જ્યારે બહારની તરફ H+ જે આવેલા છે H+ વપરાતા રહેવાના છે. એટલે આ રીતે અહીંયા પ્રોટોનનો શું રચાઈ જાય છે? આપણે જોડાંશ રચાઈ જાય. NADP રિડક્ટેજ કઈ તરફ આવેલો છે? સ્ટ્રોમા તરફ આવેલો હોય છે. આ પણ તમને આપેલું છે. અને H+ અંદર વધવાના છે, જેના પરિણામે પોલાણની અંદર pH ઘટી જતી હોય છે. 80 પેજના પાર પટલ માર્ગ F0 ના માધ્યમથી પટલની અંદરથી બહારની તરફ એ પ્રોટોનની જે ગતિશીલતા છે એ ગતિશીલતા અહીંયા થવાની છે. અને એના પરિણામે જે જોડાંશ આવેલો છે, જોડાંશ શું થઈ જાય છે? તૂટે છે. આની અંદરથી પણ આપણને અહીંયા એમસીક્યુ પૂછાઈ શકતા હોય છે. જો તમે અહીંયા કે પાર પટલ માર્ગની રચના કરે છે. બરાબર છે. F0 પટલની અંદર આવેલો, બીજો ભાગ F1 છે. બરાબર. એ બહારની તરફ આવેલો છે. અને 80 પેજના F1 માં સ્વરૂપીય પરિવર્તન આવતું હોય. કોની અંદર સ્વરૂપીય બદલાવ આવે છે? તો એ આપણને એમસીક્યુ ની અંદર પૂછે. F0 કે F1? F1 ની અંદર આવે. રસાયણ શ્રુતિ માટે કોની જરૂર પડે? એક પટલની, એક પ્રોટોન પંપની જરૂર પડે, પ્રોટોન જોડાંશ, અને 80 પેજની આવશ્યકતા રહેવાની. તો આ બાબતો પણ તમારે અહીંયા યાદ રાખવાની છે. પછી ATP અને NADPH નો ઉપયોગ અહીંયા આપણે કઈ થવાનો? તો ATP અને NADPH નો ઉપયોગ અહીંયા
આપણો જે જૈવ સંશ્લેષણ તબક્કો છે એ જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર થવાનું છે. ક્લોરેલા, બરાબર. રેડિયો એક્ટિવ કોનો ઉપયોગ કર્યો? કાર્બન 14 નો ઉપયોગ કરેલો છે. આ તમારે અહીંયા યાદ રાખવાનું છે. C3 પદ, C4 પદ આ તમને ખબર છે. CO2 નો પ્રાથમિક ગ્રાહક કયો આવેલો છે? રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ આપણે આવેલું છે. કેલ્વિન ચક્રના આપણને અહીંયા 3 તબક્કા તમને આપેલા છે. આ 3 તબક્કા તમને ખ્યાલ છે. કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન થવાનું છે. CO2 નું સ્થાપન થવાનું છે. રુબિસ્કો ઉત્સેચક વિશ્વમાં વિપુલ માત્રાની અંદર આવેલું છે ઉત્સેચક, એ ઉત્સેચક કયું છે? રુબિસ્કો ઉત્સેચક છે, બરાબર. અને અહીંયા એક CO2 જે આવવાનું છે, તો એક CO2 આવશે તો એનું કાર્બોક્સિલેશન થયું, રિડક્શન થવાનું. તો એના માટે એક CO2 હોવાનો તો 2 ATP 2 NADPH ની જરૂર પડે. બીજું એક ATP RUBના પુનઃસર્જનમાં વપરાવાનું છે, એટલે 3 ATP ને 2 NADPH ની જરૂર પડે. એવા આપણે 6 CO2 ની જરૂર પડશે. 6 CO2 આવશે એટલે કેલ્વિન ચક્ર 6 વખત થવાનું છે, જ્યારે આપણે ગ્લુકોઝનું નિર્માણ થવાનું. એટલા માટે અહીંયા આપણે જોઈશું તો ટેબલની અંદર આપણે જોઈએ તો 6 CO2 આવવાના છે. કેટલા CO2 આવવાના છે? આપણે 6 CO2 આવશે. તો જેના પરિણામે એક ગ્લુકોઝનું નિર્માણ થશે. તો આપણે કેટલા ATP? 18 ATP ને 18 ADP અને એ જ રીતે 12 NADPH અને 12 NADP ની આપણે આવશ્યકતા અહીંયા રહેવાની છે. આગળ આપ્યું છે આપણને હેજ સ્લેગ પરિપથ આપેલો છે. એમાંથી કઈ બાબતો તમારે ભૂલવાની નથી, MCQ માટે યાદ રાખવાની. છેલ્લે આપણને MCQ પૂછાઈ ચૂકેલો છે, બરાબર. ક્રેન્જ પેશી રચના યાદ રાખવાની છે. આ ક્રેન્જ પેશી રચના શું છે? બરાબર. ફૂલકંચુકના કોષો આવેલા હોય છે, વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા હોય છે, અને આ પ્રકારની જે રચના જેને ક્રેન્જ પેશી રચના તરીકે ઓળખવામાં આવે છે. અને ફૂલકંચુકના કોષો અનેક સ્તરો આવેલા અને હરિતકણની વધુ સંખ્યા એની લાક્ષણિકતા. બીજું એની દિવાલ પણ જાડી છે. હમણાં આકૃતિ તમે જુઓ તો આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે. જાડી એની દિવાલ છે. વાત વિનિમય માટે કેવી છે? અપ્રવેશીલ હોય છે. મકાઈ છે, જુવાર એના પર્ણમાં જોવા મળે. આ MCQ અહીંયા પૂછાઈ ચૂકેલો છે. આપણે C4 પરિપથ તરીકે અમને ઓળખવામાં આવે છે, કારણ કે પ્રથમ જે આપણે નિપજનું અહીંયા જે નિર્માણ થાય છે, પ્રથમ નિપજ કેટલા કાર્બન વાળી બને છે? આપણે 4 કાર્બન વાળી અહીંયા બનતી હોય છે. એટલા માટે C4 પદ તરીકે ઓળખીએ છીએ. ઉત્સેચક આવવાનું છે પેપ કાર્બોક્સિલેજ આવવાનું છે, બરાબર. એટલે જોઈ લો અહીંયા તમે આકૃતિ જોશો તો ખબર પડી જવાની છે તમને અહીંયા. તો C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર કયા કોષમાં થાય? આવું તમને MCQ માં પૂછાય. C4 પથની વનસ્પતિની અંદર કેલ્વિન ચક્ર કયા કોષની અંદર થાય છે? તો યાદ રાખવાનું છે પુલકંચુકીય કોષો. પુલકંચુકીય કોષો જાડી દિવાલ વાળા છે. અહીંથી ડાયરેક્ટ CO2 આવવાનો નથી. CO2 કયા આવે છે? મધ્યપર્ણા કોષની અંદર. મધ્યપર્ણા કોષની અંદર મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ થઈ ગયું. એ વહન થાય છે. વહન કોના મારફતે થાય છે? તો કોષરસ તંતુ દ્વારા વહન થાય છે, પહોંચે છે. ફરીથી અંદર ડીકાર્બોક્સિલેશન થાય, CO2 કેલ્વિન ચક્રમાં જાય. C3 એસિડ ફરીથી પાછું જતું રહે, એનું પુનઃસર્જન થાય છે ફોસ્ફેનોલ પાયરુવેટ, અને આ રીતે અહીંયા પથ આ ચાલુ રહેતો હોય છે, બરાબર. પ્રકાશ શ્વસનની અંદર કઈ 3 અંગિકાઓ આવવાની છે? ખાલી તમારે અંગિકાઓના નામ પ્રકાશ શ્વસનની અંદર આવે તમારે યાદ રાખવાનું છે. હરિતકણ આવવાનું છે, બરાબર છે. પેરોક્સિઝોમ આવવાનું છે, પેરોક્સિઝોમ આવશે. અને બીજું આવવાનું છે કણાભ સૂત્ર. બીજું કોણ આવવાનું છે? કણાભ સૂત્ર આવવાનું. તો આ યાદ રાખવાનું. પ્રકાશ શ્વસન તમને આપેલું છે. હવે જો રૂબિસ્કો જે આવેલો છે, રૂબિસ્કો ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે છે અને CO2 સાથે પણ જોડાઈ શકે. એનો આધાર કોના ઉપર રહેલો છે? એનો આધાર સાપેક્ષ સાંદ્રતા ઉપર રહેલો છે. પણ કોની સાથે જોડાવું એને વધારે ગમવાનું છે ભાઈ? કોની સાથે જોડાવું એને વધારે ગમવાનું છે? જો અહીંયા એક નાની આકૃતિ જોવે તો ખબર પડશે કોની સાથે ગમે છે એને વધારે જોડાવવાનું. ઓક્સિજન સાથે કે કાર્બન ડાયોક્સાઇડ? કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાવવાનું એને વધારે ગમે છે ને. એ પ્રકાશ સંશ્લેષણ આપણો જૈવ સંશ્લેષણ તબક્કો થશે. જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે, બરાબર, એ ઓક્સિજન સાથે જોડાવાનું છે તો ફોટો રેસ્પિરેશન થવાનું છે. શું થવાનું છે? ફોટો રેસ્પિરેશન થવાનું છે, બરાબર. તો એ તમને અહીંયા આપેલું છે, જુઓ તમે. તો રૂબિસ્કો કાર્બોક્સિલેજ વધારે કાર્ય કરે છે, જ્યારે ઓક્સિજનેટ તરીકે એનું કામ કેવું છે? ન્યૂનતમ હોય છે. ટેબલ આખું તમારે અહીંયા યાદ રાખવાનું, તો એના ઉપરથી બધું તમારે ક્લિયર થઈ જશે. C3 અને C4 પરિપથ, બરાબર છે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણને અસર કરતા તમને અહીંયા પરિબળો આપેલા છે. તો આ પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળોની અંદરથી પણ આપણે MCQ પૂછાઈ શકતો હોય છે, બરાબર. અહીંયા થોડું બોર્ડને સાફ કરી લઈએ તો પરિબળોમાંથી શું MCQ પૂછાય છે? બાહ્ય તેમજ આંતરિક પરિબળો કયા છે?
બરાબર. આ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે કે વનસ્પતિજન્ય પરિબળો કયા છે અને બાહ્ય પરિબળો આના કયા છે એ તમને એમસીક્યુમાં પૂછાય. તો આ આંતરિક પરિબળો આપેલા છે, વનસ્પતિજન્ય છે બધા પરિબળો, જ્યારે બીજા બધા આવેલા છે બાહ્ય પરિબળો. તો આ એમસીક્યુમાં તમારે યાદ રાખવાનું. ન્યૂનતમ કારકનો નિયમ કોના દ્વારા આપવામાં આવેલો? બ્લેકમેન દ્વારા આપવામાં આવેલો છે. આ યાદ રાખવાનું છે. બરાબર છે. સંબંધ કેવો છે આમની વચ્ચે? અહીંયા આપ્યું આપણને રેખીય સંબંધ છે. શું આપેલું છે? રેખીય સંબંધ. આ યાદ રાખવાનું. અને સંતૃપ્તિપૂર્ણ સૂર્યપ્રકાશના કેટલા છે? 10% હોય છે. આ પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. બીજી અહીંયા ઘણી બધી માહિતી તમને અહીંયા આપેલી છે. CO2 નું પ્રમાણ ને એની સંતૃપ્તિ ને સાંદ્રતા ને એ બધું તમને આપેલું છે. તો આ થોડું તમારે અહીંયા યાદ રાખવાનું છે. તો આ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી છે, તાપ